સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 6. અને ચેપ્ટર નંબર 6 ની અંદર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તેનો સ્વાધ્યાય 6.1 અને તેનો દાખલા નંબર 4. અને આના જેવા જો કોઈ પણ દાખલાઓ તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે ધોરણ 9 અને તેનો પ્રકરણ 6 નામનું જે પ્લેલિસ્ટ છે એ તમને ત્યાં જોવા મળી જશે. અને એ પ્લેલિસ્ટ ની અંદર આ ચેપ્ટરના દરેક વિડીયો ક્રમ બાય ક્રમ તમને ત્યાં જોવા મળી જશે. તો અત્યારનો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો. તો અત્યારે આપણે જોવાનું છે તેનો દાખલા નંબર 4 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે આકૃતિ 6.16 માં જો x + y = w + z હોય તો સાબિત કરો કે AOB રેખા છે. અને ત્યારબાદ તમને બાજુમાં એક આકૃતિ આપેલી છે. જે તમને એ આકૃતિ આપેલી છે એ આકૃતિને સૌપ્રથમ હું અહીંયા દોરી નાખું છું. તો કંઈક આ પ્રકારની આકૃતિ તમને ત્યાં આપેલી છે અને મારે શું સાબિત કરવાનું છે કે AOB એ શું છે? રેખા છે. અને સાબિતીનો જ્યારે કોઈ પણ દાખલો આવે ત્યારે સૌપ્રથમ આપણે શું કરવાનું થાય કે પક્ષ અને સાધ્ય લખવાનું થાય. પક્ષ એટલે શું થાય કે જે વસ્તુ તમને આપેલી છે. એટલે સૌપ્રથમ હું અહીં લખું છું પક્ષ. તો આપણે આપેલું શું છે કે x + y બરાબર શું થાય કે w + z. આવું તમને આપેલું છે. અને સાધ્ય એટલે કે આપણે સાબિત શું કરવાનું છે? તો સાબિત આપણે કરવાનું છે કે AOB રેખા છે. આવું મારે સાબિત કરવાનું છે. તો કેવી રીતે સાબિત કરશું એ આપણે સાબિતીમાં લખશું. એટલે હું અહીં લખું છું સાબિતી. તો જો સાબિત આપણે કેવી રીતનું કરવાનું થશે તો સૌપ્રથમ તો આપણે ખબર છે કે આ x + y + z + w આ બધાયનો સરવાળો કરી તો આખે આખું શું બને? વર્તુળ બને. બરોબર? એટલે એ આખે આખું વર્તુળ બને. એટલે હું અહીં લખું છું કે અહીં બિંદુ O આગળ બનતા બધા ખૂણાનો સરવાળો 360 થાય. આ જેટલા ખૂણાઓ O પાસે બને છે એ બધાનો સરવાળો કરીએ તો કેટલા થાય? 360. કેમ કે શું બનાવે છે? વર્તુળ જ બની જાય. એટલે એ ખૂણાનો સરવાળો કેટલો થાય? 360. એટલે હું શું કરું છું કે આ બધા ખૂણાનો સરવાળો કરું છું. એટલે લખું છું ખૂણો x + ખૂણો y + ખૂણો z + ખૂણો w બરાબર શું થશે કે 360. હવે જોવા જઈએ તો હું લખું છું પક્ષ પરથી. પક્ષ પરથી શું લખી શકાય? જો આ xy છે ને એને ધારો કે હું એમ નામ રાખું છું x + y. અહીંયા શું હતું? x + y = w + z. એટલે આ જે x + y અહીંયા w + z છે ન્યાય મારે x + y લખવા હોય તો લખી જ શકું. કેમ કે કેવા થાય છે? સમાન જ થાય છે. બે સરખા છે એટલે આપણે લખી જ શકીએ ને. એટલે z + w અથવા w + z લખ્યું ત્યાં પણ હું શું લખી નાખી? x + y. કેમ કે આ બંને મને કેવા આપેલા છે? સમાન આપેલા છે. એટલે આપણે આ પક્ષ પરથી લખ્યું. બરાબર કેટલા થશે? 360. હવે એક વખત x + y આ છે અને બીજી વખત આ થાય છે. એટલે આપણે અહીંયા શું લખી શકીએ? બે વખત x + y બરાબર કેટલા થાય? 360. હવે જો તો બે આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. એટલે શું થશે કે x + y બરાબર 360 અને એને ભાગ્યા 2. એટલે શું થશે કે x + y બરાબર 360 ભાગ્યા 2 કરી એટલે કેટલા મળે? 180. એટલે x + y આ બેનો સરવાળો 180 થયો. x એટલે શું થાય કે ખૂણો BOC. એટલે હું લખી નાખું ખૂણો BOC + y એટલે શું થાય કે ખૂણો COA. એટલે હું લખી નાખું ખૂણો COA બરાબર કેટલા આપ્યા? 180. હવે જોઈએ તો ખૂણો BOC અને COA આ બે મળીને જો BOC અને COA આ બે મળીને શું બનાવે છે કે રેખા AOB બનાવે છે. અને જે રેખા AOB છે એનો આપણે માપ કેટલું જોવા મળે છે? 180 જોવા મળે છે. એટલે હું અહીં લખું છું પરંતુ અહીં ખૂણો BOC અને ખૂણો COA આસન્ન કોણ
છે અને તેમનો સરવાળો 180 થાય છે. તેથી એમનો સરવાળો 180 થાય. આ ખૂણો અને આ ખૂણો બે કેવા છે? આપણે નોર્મલી કેવા જાય તો આસન્ન કોણ કહેવાય. અને એ બેનો સરવાળો પાછો કેટલો થયો? 180. એટલે આ જે AOB છે એ શું બની જશે? રેખા બની જશે. તેથી AOB રેખા છે જે સાબિત થાય છે. આ વસ્તુ આપણે સાબિત કરવાની હતી એ અત્યારે આપણે સાબિત કરેલી છે. અને હજુ આમાં જો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય ને તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.